બાલવાડીના વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની શૈક્ષણિક મુલાકાત કરાવાઈ। વડોદરાની ચેતન બાલવાડીના વિદ્યાર્થીઓને આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની શૈક્ષણિક મુલાકાત કરવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન નાના વિદ્યાર્થીઓને ભારતીય કલા અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનો પ્રથમવાર પરિચય મેળવ્યો હતો, જે તેમના માટે આનંદદાયક અને શિક્ષણ સ્વભર અનુભવ રહ્યો હતો। વિદ્યાર્થીઓએ સિતાર, વાયોલિન, તબલા જેવા ભારતીય શાસ્ત્રીય વાદ્યો નજીકથી જોયા અને તેમની મધુર ધ્વનિઓ સાંભળવાનો અવસર મેળવ્યો। સાથે સાથે શાસ્ત્રીય ગાયન વિશે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી। નૃત્ય વિભાગમાં ભરતનાટ્યમ અને કથક જેવી પરંપરાગત નૃત્ય શૈલીઓની ઓળખ કરાવવામાં આવી, જ્યારે નાટ્ય કળાના મૂળભૂત તત્વોની પણ સમજ આપવામાં આવી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ફેકલ્ટી ખાતે આવેલા વાદ્ય સંગ્રહાલયની મુલાકાત લીધી, જ્યાં વિવિધ દુર્લભ અને ઐતિહાસિક વાદ્યો જોઈ બાળકોમાં ઉત્સુકતા અને આશ્ચર્ય જોવા મળ્યું। સંગ્રહાલય દ્વારા ભારતીય સંગીત પરંપરાની વૈવિધ્યતા અને સમૃદ્ધતા અંગે મહત્વપૂર્ણ માહિતી મળી હતી। આ પ્રસંગે ઇન્ચાર્જ ડોક્ટર રાજેશ કેલકરે વધુ માહિતી આપી હતી। હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ વોકલ મ્યુઝિક અને ઇન્ચાર્જ ઇન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ। આજે ચેતન બાલવાડીના અનેક વિદ્યાર્થીઓ આપણી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આપણી કલા અને સંસ્કૃતિનો જે વારસો છે એના વિશે માહિતી મેળવવા આવ્યા હતા। અમારી ફેકલ્ટીમાં 5 પ્રમુખ વિભાગ છે: ગાયન વિભાગ, વાદ્ય સંગીત વિભાગ જેમાં સિતાર અને વાયોલિન, તબલા વિભાગ, ડાન્સ વિભાગ, નૃત્ય વિભાગ જેમાં કથક અને ભરતનાટ્યમ, અને નાટ્ય વિભાગ। આપણી જે સાંસ્કૃતિક ધરોહર છે, એવું કહેવાય છે કે જે તે દેશની સમૃદ્ધિ એના સમૃદ્ધ કલા વારસાના માધ્યમથી ઓળખાય છે, અને ભારત એક વૈશ્વિક સ્તરે સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, અને આ સંસ્થામાં આ બધી કળાઓ શીખવાડવામાં આવે છે, જેમાં 1200થી વધારે વિદ્યાર્થીઓ ફક્ત ગુજરાત કે ભારતના નહીં પરંતુ વિદેશના પણ છે। લગભગ 55 જેટલા વિદ્યાર્થીઓને ટોટલ 1300 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સીસમાં જ્ઞાન મેળવે છે, PhD સુધી ભણતર થાય છે। આ છોકરાઓને એટલો આનંદ થયો છે કારણ કે આ બધી કળાઓથી એક સામાન્ય પરિચય તો થયો, તેઓ પ્રેરિત થયા અને ભવિષ્યમાં આ ફેકલ્ટી સાથે નાનપણથી જ કેવી રીતે જોડાઈ શકે એની માહિતી એ લોકોએ મેળવી। વડોદરાના સંસ્કારી નગરીના નગરજનોને મારું એક નમ્ર નિવેદન છે કે આ ફેકલ્ટી એક એવું સ્થાન છે કે દિવસભરના તણાવથી દૂર રહેવા માટે અને એક સરસ મજાના વાતાવરણમાં કલાઓનું જ્ઞાન મેળવવા માટેનું એક સુંદર સ્થળ છે। કદાચ તમે કોઈ કોર્સીસમાં એડમિશન ના પણ લો, પરંતુ અહીંયા આવીને એક સાંસ્કૃતિક વાતાવરણનો આનંદ મેળવો, લાહવો મેળવો, એ તમારા વ્યક્તિત્વ માટે, મનની શાંતિ માટે અને એકંદરે શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે બહુ જ આવશ્યક છે। આ રીતે પધારશો તે અમને ગમશે। ધન્યવાદ।